ગુજરાતના સાણંદ ખાતે 23 માર્ચના રોજ શહીદોના સ્વજનોની હાજરીમાં અદ્ભુત વીરાંજલિ 2.0 કાર્યક્રમ સંપન્ન થયો હતો. અંદાજે 50,000 લોકોએ આ કાર્યક્રમ માણ્યો. ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુના શહીદ દિન નિમિત્તે ક્રાંતિવીરોનો સર્વપ્રથમ મલ્ટીમીડિયા શો વીરાંજલિ 2.0 યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભગતસિંહના નાના ભાઈ કુલરતારસિંહના પુત્ર કિરણજીતસિંહ હાજર રહ્યા હતા. આ શહીદોના સ્વજનો સર્વપ્રથમવાર ગુજરાત આવ્યા હતા. વીરાંજલિ સમિતિએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. પ્રદીપસિંહ વાઘેલાની પ્રેરણાથી છેલ્લા 18 વર્ષથી યોજાતા આ કાર્યક્રમને આશરે 50,000 લોકોએ ખૂબ માણ્યો હતો. આ કાર્યક્રમમાં આશરે 100થી વધારે કલાકારોના કાફલા સાથે સાંઈરામ દવે દ્વારા લિખિત અને અભિનીત આ વીરાંજલિએ દર્શકોને આશરે 3 કલાક સુધી જકડી રાખ્યા હતા. આ કાર્યક્રમનું દિગ્દર્શન વિરલ રાછલે કર્યું હતું તથા પરિકલ્પના અમિત દવેએ કરી હતી. વીર સાવરકરને મંચ પર સાંઈરામ દવેએ સજીવન કર્યા હોય તેવું લાગ્યું. આઝાદ હિન્દ ફૌજની સર્વપ્રથમ મહિલા જાસૂસ કેપ્ટન નીરા આર્યની યાતનાના દ્રશ્યોએ ઉપસ્થિત જનમેદનીની આંખો ભીંજાવી દીધી હતી. સાણંદ ખાતે બહોળી સંખ્યામાં સ્વયંભૂ એકઠી થયેલી જનમેદની વીરાંજલિ સમિતિએ સૌનો આભાર માન્યો હતો.